નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા। આજે તમારું સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, અગાઉના ભાગની લિંક જે છે એ તમને લોકોને આઈ બટનમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। વિદ્યાર્થી મિત્રો, અગાઉના ભાગની અંદર આપણે લોકોએ થિયરી, સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3 ની ચર્ચા કરી ચૂક્યા છીએ। આજે આપણે જોવાનો છે પ્રશ્ન નંબર 4, 5, 6 અને 7, જેથી આપણે લોકોએ આ વિડીયોની અંદર સ્વાધ્યાય 1.1 છે એને આપણે સંપૂર્ણ રીતે પૂરું કરશું। તો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર સ્ટાર્ટ કરીએ। તો કે અહીં આપણે લોકોને જો ગુસ્સા 306 અલ્પવિરામ 657 બરાબર 9 આપેલ હોય તો લસા અને તમને લોકોને લસા શોધવાનો છે। વિદ્યાર્થી મિત્રો, આ દાખલો તમારા માટે મોસ્ટ આઈએમપી હતો। આ વર્ષના એટલે કે 2024નું જે પેપર નીકળ્યું, સ્ટાન્ડર્ડનું પેપર, સ્ટાન્ડર્ડના પેપરમાં આ દાખલો પૂછાઈ ગયો છે। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આઈએમપી તરીકે રાખજો, આ દાખલો અગત્યનો છે। રેડી? જેની અંદર કઈ રીતે ગણવો, કઈ બાબતથી ગણશું તો આપણને એકદમ આસાનીથી ગણાઈ જશે, એની આપણે લોકો આ વિડીયોની અંદર ચર્ચા કરીશું એકદમ આસાનીથી। 22, 33, 8 આનો જવાબ છે, મગજમાં ફિટ જ કરી લેજો। એક દાખલામાં આવશે 96 ઉદાહરણની અંદર આપેલું છે, તો એની ચર્ચા કઈ રીતે કરશું ચાલો જોઈએ અત્યારે। તો કે ગુસ્સા 306, 657 આ સંખ્યા તમને જે આપેલી છે ને એને એ કહેવાય। આ સંખ્યા આપેલી છે ને એને આપણે બી કહેશું। રેડી? બે પૂર્ણાંકો થઈ ગયા। ત્યારબાદ હવે એનો ગુસ્સા તમને લોકોને 9 આપી દીધો છે, તો લસા અહીંયા લસામાં પણ કેવી રીતે, તો કે આ સંખ્યા મારા માટે એ છે, આ સંખ્યા મારા માટે બી છે। તો યાદ કરો, બે પૂર્ણાંકો આપી દીધા છે, ગુસ્સા આપી દીધો છે, લસા આપી દીધો છે, સૂત્ર કઈ યાદ આવે? જો નો યાદ આવતું હોય તો ચોક્કસથી થિયરીનો વિડીયો જોઈ લ્યો। રેડી? આઈ બટનની અંદર અને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે। તો વિદ્યાર્થી મિત્રો, થિયરી યાદ ન આવતી હોય તો ખાસ જોઈ લેજો, સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓ માટે મોસ્ટ આઈએમપી, અને જે સૂત્ર હતું ને એ બેઝિક વાળા વિદ્યાર્થીઓ માટે મોસ્ટ આઈએમપી। રેડી? તો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ। ચાલો, ગુસ્સા 306, 657 બરાબર કેટલા આપેલા છે, તો કે 9 આપેલા હોય તો લસા 306 અને 657 શોધો। તો અહીંયા જો ધ્યાન આપી દો, તો કે આની અંદર આપણે લોકો સૌ પ્રથમ આ કામ કરી નાખશું। તો કે અહીંયા એ બરાબર કેટલા છે, તો કે 306 સાહેબ। ચાલો, બી બરાબર કેટલા, તો કે બી બરાબર 657 લેશું। થઈ ગયું? હવે આપણને ગુસ્સા રકમમાં જ આપેલો છે, તો કે રકમની અંદર ગુસ્સા 306, 657 બરાબર કેટલા આપી દીધા છે, 9। હવે લસા, તો કે લસા અહીંયા તમને લોકોને લસા 306, 657 બરાબર, તો કે ક્વેશ્ચન માર્ક છે। રેડી? એ જ આપણે શોધવાનું છે। તો ત્રણેયનો સંબંધ દર્શાવતું હોય એવું એક સૂત્ર તમને લોકોને બેઠું બનાવેલું પેક કરીને આપી દીધું છે। તો ચાલો એને પેલા આપણે લખીએ। તો કે ગુસ્સા એ અલ્પવિરામ બી ગુણ્યા લસા એ અલ્પવિરામ બી બરાબર બે પૂર્ણાંકોનો ગુણાકાર એટલે એ ગુણ્યા બી થઈ ગયું। તો મેં તમને લોકોને ઉપર ચર્ચા કરી દીધી છે। શું? તો કે એ બરાબર 306 લેજો, બી બરાબર 657 લેજો, અને ગુસ્સા તો કે 9 અને લસા તો કે કેટલો થાય, તો કે ક્વેશ્ચન માર્ક આપણે શોધવાનો છે। ચાલો, તો અહીંયા ગુસ્સા બરાબર, તો કે અહીંયા કિંમત આપણે એડ કરાવીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો, તો કે ગુસ્સા અહીંયા કેટલા થઈ ગયા, તો કે 306 અલ્પવિરામ 657 ગુણ્યા લસા 306 અલ્પવિરામ 657 બરાબર કેટલા અહીંયા મળી ગયા, તો કે એ બરાબર મળે 306 અને ગુણ્યા અહીંયા કેટલા થઈ ગયા, 657 થઈ ગયા। આ કિંમત મૂકી દીધી। હવે જોઈએ તો કે અહીંયા ગુસ્સા બરાબર આપણે કેટલા લેવાના છે, તો કે આના બરાબર આખી કિંમત છે ને એ આપણને આપી દીધી છે। કેટલી આપી છે, તો કે 9। તો અહીંયા મેં 9 લઈ લીધા। રેડી? તો ગુસ્સા ગુણ્યા ગુસ્સા બરાબર તો આપણને કિંમત 9 આપેલી છે, તો લસા કૌંસની અંદર કેટલા થઈ ગયા, 306 અલ્પવિરામ 657 બરાબર કેટલા આવ્યા, તો કે 306 ગુણ્યા 657 મળે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, કરતા કોને બનાવવાનો છે અથવા તો લસા શોધવાનો છે,
તો લસા શોધવાનો છે, આ વસ્તુ આપણે શોધવાની છે. એની સાથે 9 કેવા સંબંધમાં? ગુણાકારના સંબંધમાં. સામે જાય તો કે ભાગાકાર થઈ જાય. રેડી? તો આપણે લસાને કરતા બનાવીએ તો કે લસા કૌંસની અંદર 306 અલ્પવિરામ 657 બરાબર કેટલા થઈ જાય? તો કે 306 ગુણ્યા 657 અને ભાગ્યા કેટલા થઈ જશે? 9. રેડી? હવે જો વિદ્યાર્થી મિત્રો થિયરીનો વિડીયો ન જોયો હોય તો ફરી વખત જોઈ લેજો, કારણ કે અહીંયા ભાગ ઉડાડવાના આવ્યા ને એમાં ચર્ચામાં લેવામાં છે. રેડી? શું ચર્ચામાં લેવાનું છે? તો કે 306 અને 657 નો જે ગુણાકાર કરે ને એટલે સમજી લ્યો અધોગતિમાં બેહી ગયા આપણે. ગુણાકાર નથી કરવાનો. કેમ? તો કે આપેલા જે બે પૂર્ણાંકો હોય ને તો ગુસ્સા એના માટે શું હોય? તો કે અવયવ હોય. આપેલા બે પૂર્ણાંકો માટે ગુસ્સા અવયવ બનીને બેઠો હોય. રેડી? અને લસા તમને લોકોને જે છે ને એ લસા ના અવયવ હોય. ખ્યાલ આવ્યો? એટલે આ એક ખાસ તમે થિયરીની અંદર ચર્ચામાં 2 લાઈન લીધી હતી. છેલ્લી સ્લાઇડની અંદર આપણે લોકોએ આ 2 લાઈન લીધેલી છે. તો કે 306 657 આપ્યા છે ને, તમને આમાંથી નાનામાં નાની સંખ્યા કઈ લાગે છે? તો કે 306 લાગે છે. રેડી? 306 નાની સંખ્યા છે તો એને ભાગાકાર કરી નાખો 9 વડે. રેડી? ભંગાઈ જ જશે. 657 ને ભાંગશો તો પણ ભંગાઈ જ જશે. આપણે 306 ને જ ભાંગી નાખીએ. તો 306 ને આપણે 9 વડે ભાંગી નાખીએ. વિદ્યાર્થી મિત્રો 34 ભાગ તરીકે મળે. તો જોઈએ આપણે. રેડી? ચાલો 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 27. તો કે 3 કેટલા થઈ ગયા? 27. કેટલા વધ્યા વિદ્યાર્થી મિત્રો? 3 વધ્યા. ઉપરથી કેટલા ઉતાર્યા? 6 ઉતાર્યા. ચાલો 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 27, 9 ચોક 36. તો કે અહીંયા 4 લીધા તો અહીંયા 36 થઈ ગયા. ભાગ એટલે શેષ કેવી મળી તમને? 0 0. ભાગ કેટલા પડી ગયા? 34 પડ્યા. હવે એ ભાગ આપણે ડાયરેક્ટ ત્યાં લખી નાખવાના છે. જો કઈ રીતે લખશું આપણે? તો કે આના ભાગ ડાયરેક્ટ લખો. આને કાપા એટલે અહીંયા ભાગ આવ્યા. 34 ગુણ્યા કેટલા થઈ ગયા? તો કે 9 થઈ ગયા. 9 9 ઉડી જશે અંશ અને છેદમાંથી. તો ગુણાકાર કોનો કરવાનો થયો? તો કે ગુણાકાર અહીંયા થયો 34 ગુણ્યા 657. ચાલો આનો ગુણાકાર કરવાનો છે. આનો ગુણાકાર 22 33 8 મળે, પણ આપણી પદ્ધતિથી ગુણાકાર કરી નાખવાનો. ક્યારેય ગુણાકાર ખોટો ન પડે. રેડી? એ બાબતનું ધ્યાન રાખીને કમ્પ્લીટ કરી દેવાનો. ચાલો અહીંયા કેટલા લખશો? 34. અહીંયા કેટલા આવશે? તો કે 657 આવશે. ચાલો ગુણાકાર કરી જોઈએ. 6 તેરી તો કે 18 થઈ ગયા. 5 તેરી તો કે 15 થઈ ગયા. 7 તેરી તો કે 21 થઈ ગયા. 6 ચોક તો કે 24 થઈ ગયા. 5 ચોક તો કે 20 અને 7 ચોક તો કે 28. અહીંયા 8. અહીંયા કેટલા થઈ ગયા? 3. અહીંયા 5 ને 2 7, 7 ને 2 9, 9 ને 4 કેટલા થઈ ગયા? 13. 13 નો તગડો. વિદા પડી કેટલી? 1. 1 ને 1 2. 2 ને 8 કેટલા થઈ ગયા? 10. 10 ને અહીંયા કેટલા આવ્યા તમારા માટે? તો કે 10 ને 2 12. 12 નો બગડો. વિદા પડી 1. તો અહીં 1 ને કેટલા થઈ ગયા? 2. મેં તમને જણાવ્યું હતું 22 33 8. આનો જવાબ ફિક્સ છે. યાદ રાખી લેજો. 22 33 8 બોર્ડની પરીક્ષાની અંદર પણ બેઠે બેઠો દાખલો પૂછાણો તો એનોય જવાબ આ જ 22 33 8. તો આવા દાખલા જ્યારે પૂછાતા હોય ને ત્યારે ખીચાના માર્ક્સ કહેવાય. જવા ન દેવાય. બેઠા માર્ક્સ કહેવાય. બોનસ માર્ક્સ કહેવાય. રેડી? તો આવા દાખલાના માર્ક્સ જવા ન દેવાય. આ ખાસ કરીને મોસ્ટ આઈએમપી ની અંદર લઈ લેજો. માર્ચ 2024 ની અંદર પૂછાઈ ગયેલી વસ્તુ છે. માર્ચ 2024 માં રેડી? સ્ટાન્ડર્ડ નું પેપર હોય, પેપર ખરીદા હોય, ચોપડા લીધા હોય, એની હારે આવ્યા હોય તો ખોલીને જોઈ લેવાની છૂટ છે. રેડી? તો માર્ચ 2024 ની અંદર તમને આ વસ્તુ પૂછાઈ ગયેલી હતી. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળના દાખલા ઉપર જઈએ. તો કે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાત નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો. રેડી? કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા માટે. રેડી? કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા માટે n માટે 6 ની n ઘાત નો અંતિમ અંક શૂન્ય થાય છે કે નહીં તે ચકાસવાનું છે. તો કે 6 ની n ઘાત નો અંતિમ અંક શૂન્ય થાય તો જો 6 ની n ઘાત કરવામાં આવે ને અંતિમ અંક છે એ શૂન્ય થતો હોય તો એ 10 વડે વિભાજ્ય હોય. તો એ 10 વડે વિભાજ્ય હોય તો એ બાબતને આપણે શાબ્દિક દાખલો છે એટલે શાબ્દિક રીતે વર્ણન કરીશું. તો અહીંયા શાબ્દિક વર્ણનની અંદર ચાલો તો કે પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાત નો અંતિમ અંક શૂન્ય થાય તો કે અહીંયા તમને કીધું છે તો કે પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાત નો અંતિમ અંક
શૂન્ય થાય તો તે સંખ્યા 10 બરાબર 2 ગુણ્યા કેટલા 5 રેડી 10 2 ગુણ્યા 5 વડે વિભાજ્ય હોય વડે વિભાજ્ય હોય હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને 6 આપેલા છે કેટલા આપેલા છે 6 તો 6 આપેલા છે તો 6 ના આપણે જો ભાગ પાડીએ તો 3 દુ 6 ભાગ પડે તો એની અંદર તમને લોકોને કાં તો તે 10 વડે વિભાજ્ય હોય અને કાં તો તે કેટલા વડે વિભાજ્ય બને 5 વડે વિભાજ્ય બને બે તો ઓલરેડી એની પાસે પડ્યા છે તો 5 વડે વિભાજ્ય બને તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આમ પણ કામ કરી શકો કે 5 વડે વિભાજ્ય હોય તો કે 6 ની n ઘાત બરાબર 2 ની n ઘાત ગુણ્યા કેટલા થઈ ગયા 3 ની n ઘાત એ 6 ની n ઘાતના અવિભાજ્ય અવયવ છે અવિભાજ્ય અવયવ છે 6 ની n ઘાત બરાબર 2 ની n ઘાત ગુણ્યા 3 ની n ઘાત એ 6 ની n ઘાતના અવિભાજ્ય અવયવ છે જે 5 વડે વિભાજ્ય નથી જે 5 વડે વિભાજ્ય નથી તો કે કારણ 5 વડે વિભાજ્ય નથી કારણ કે 6 ની n ઘાતના અવિભાજ્ય અવયવ માત્ર 2 અને 3 જ છે 3 જ છે આથી અંકગણિતના મૂળભૂત પ્રમેય અનુસાર આથી અંકગણિતના મૂળભૂત પ્રમેયની અનન્ય શરત અનુસાર છ ની n ઘાતનો છ ની n ઘાતનો કોઈ અવયવ 5 નથી રેડી કોઈ અવયવ 5 નથી આથી 6 ની n ઘાતનો અંતિમ અંક 0 નથી રેડી જોઈ લો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે તો કે પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક 0 થાય તો તે સંખ્યા કેટલા વડે 10 વડે વિભાજ્ય હોય જ 6 ની n ઘાત બરાબર 2 ની n ઘાત ગુણ્યા 3 ની n ઘાત એ 6 ની n ઘાતના અવિભાજ્ય અવયવ છે જે 5 વડે વિભાજ્ય નથી ખબર કેમ પડશે તો કે જુઓ તો કે કારણ કે 6 ની n ઘાતના અવિભાજ્ય અવયવમાં માત્ર 2 અને 3 જ આવે છે 3 જ છે આથી અંક ગણિતના મૂળભૂત પ્રમેયની અનન્ય શરતો અનુસાર 6 ની n ઘાતનો કોઈ અવયવ 5 નથી આથી 6 ની n ઘાતનો અંતિમ અંક કેવો છે 0 નથી રેડી ખાસ અગત્યનું છે આવું જ ઉદાહરણની અંદર 4 ની n ઘાત માટે આપેલું છે આવું જ છે ઉદાહરણની અંદર 4 ની n ઘાત તો માત્ર ફેરફાર ક્યાં કરવાનો વિદ્યાર્થી મિત્રો અહીંયા જ ફેરફાર થાય આ મેં 3 ની n ઘાત લખીને ત્યાં કેટલા લખી નાખવાના 2 ની n ઘાત રેડી કારણ કે 2 ગુણ્યા 2 થશે ને રેડી તો 2 ની n ઘાત લખી નાખવાના 6 જ્યાં આપ્યા છે ત્યાં કેટલા લખી નાખવાના 4 બાકીના બધા શબ્દ એમને રહેવા દેવાના ફોર્મેટ લાઈન ઉપર કામ કરી નાખજો એક ને એક જ વસ્તુ તમારે તૈયાર કરવાની છે રેડી અવિભાજ્ય અવયવની રીતે કામ કરવાનું હોય એટલે એમાં 6 આપેલા હોય 4 આપેલા હોય ક્યારેક તમને લોકોને 9 આપેલા હોય રેડી આવી સંખ્યાઓ આપીને તમને કામ કરાવેલું હોય તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખીને કમ્પ્લીટ કરજો આ દાખલો આજ લગી બોર્ડની અંદર નથી આવેલો પણ ચર્ચામાં ખાસ છે એટલે લોકોએ SA1 ની પરીક્ષા માટે અને SA2 ની પરીક્ષા માટે રાઉન્ડના પેપર સ્ટાર્ટ થાય ને ત્યારે તમારે દાખલો કરીને જવો પડે કારણ કે ઓછા માર્ક્સ ન લાવવા હોય તો ફરજિયાત તૈયાર કરવો પડે એટલે ધ્યાનમાં લેવા જેવો જ દાખલો છે
ચાલો સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13. જોજો અહીંયા ખાસ ધ્યાન આપજો, આ પ્લસ 13 છે. અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? વિભાજ્ય સંખ્યાઓ બતાવેલી છે. ગુણાકારમાં હોત તો આગળ આપણે ગુણાકાર ડાયરેક્ટ કરી નાખત. રેડી? પણ અહીંયા તમને પ્લસ તરીકે બતાવેલું છે, તો દાખલાને સોલ્વ કેમ કરવાનો છે એના ઉપર ધ્યાન આપો. તો કે સોલ્વ કરવા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા તો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ કેટલા આપેલા છે? 13. આ રીતે આપેલા છે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ કામ કરશું. 13 ને કોમન કાઢી લ્યો તો કે 13 કોમન નીકળ્યા. અંદર કેટલા થઈ ગયા? તો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 1 પ્લસ કેટલા થઈ ગયા? 1. કાઉન્સ પૂરો. હવે વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા 13 છે, અહીંયા 11 સત્તા 77 થઈ ગયા, 77 એકા 77 થઈ ગયા, 77 ને કેટલા થઈ ગયા? તો કે 78 થઈ ગયા. હેડી? હવે આપણે 78 ગુણ્યા 13 કરી નાખશું. તો 78 ગુણ્યા 13 કરવું હોય તો એ પણ તમારા માટે જવાબદાર છે, મતલબમાં કરી શકો કામ. અને એ કામ તમારે ન કરવું હોય તો ડાયરેક્ટ તમે ભાગલા પણ 78 ના પાડી શકો. અને અવિભાજ્ય અવયવની રીતે ભાગલા પડી જાય તો તે વિભાજ્ય સંખ્યા છે તેમ કહેવાય. કારણ કે ગુણાકાર સ્વરૂપે મળે ને એટલે વિભાજ્ય સંખ્યા બની જ જવાની છે. ચાલો 13 અહીંયા આવ્યા. ચાલો ગુણાકારમાં લઈ લો. 7 એકા 7, અહીંયા 8 એકા 8 તો કે 0 8 થઈ ગયો. અહીંયા 7 તેરી 21 થઈ ગયા, અને અહીંયા 8 તેરી કેટલા થઈ ગયા? 24. 4 8 ને 2 10 ને 11 નો 1 વિધા પડી 1, 7 ને 3 કેટલા થઈ ગયા? તો કે 10. કેટલા મળ્યા તમને લોકોને? 10 14. તો અહીંયા તમને લોકોને આન્સર છે એ 10 14 મળે છે. 10 14. હવે આપણે 10 14 ના અવિભાજ્ય અવયવની રીતે આપણે ભાગલા કરીએ ને તો 10 14 બરાબર આપણે અવિભાજ્ય અવયવની રીતે ભાગલા કરીશું. તો અહીંયા 13 ને સાથે ન લેવાય, આપણે 78 ના જ ભાગલા પાડી નાખાય. તો જો કઈ રીતે 78 ના ભાગ કરાવી નાખવાના. અને આ કામ રફ કામમાં કરવાનું છે, ધ્યાન રાખજો. રેડી? 2 વડે ભાગ ચાલશે કારણ કે પાછળનો અંક જુઓ 8 છે. રેડી? તો ચાલો હવે કેટલા થઈ ગયા? તો કે 3 દુ 6, 1 વધ્યો 8 લઈ આવ્યા. રેડી? અહીંયા કેટલા થઈ ગયા? 9 દુ 18. ચાલો 39 થઈ ગયા તમારા માટે. તો કે હવે 2 વડે ભાગ નહીં ચાલે, કારણ તો કે પાછળનો અંક કેટલો આપેલો છે? 9 આપેલો છે. તો બે અંકોનો સરવાળો કરો 3 ની ચાવી એપ્લાય કરવા માટે. 9 ને 3 કેટલા થઈ ગયા? 12 થયા. તો 3 ના ઘડિયામાં આવે એટલે આપણે 3 વડે ભાગ ચલાવીશું. તો 3 એકા 3 અને અહીંયા 3 તેરી 9, અહીંયા કેટલા થઈ ગયા? 13 એકા 13. આ તમારું કામકાજ થઈ ગયું. રેડી? તો હવે એની ચર્ચામાં લઈ લ્યો તો અહીંયા કેટલા થઈ ગયા? તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 13 ગુણ્યા કેટલા થઈ જશે? 13. આ 13 બીજા ક્યાંથી આવ્યા? અહીંથી આવ્યા. આપણે કોના ભાગલા પડ્યા છે? તો કે આપણે 78 ના જ ભાગલા પડ્યા હતા. આપણે 1014 ના ભાગલા પડેલા નહોતા. તો અહીંયા 13 ગુણ્યા 13 ત્યાંથી આવ્યા છે, તો આના અવયવ પડી ગયા. તો આ તો કેવી સંખ્યા છે? તો કે 10 14 અથવા તો 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13 એ વિભાજ્ય સંખ્યા છે. વિભાજ્ય સંખ્યા છે. હવે એવી જ રીતે બીજી સંખ્યા પણ સાથે સાથે આપણને લોકોને આપેલી છે, તો એની પણ ચર્ચા આપણે વિદ્યાર્થી મિત્રો કરી નાખીએ. તો એની ચર્ચાની અંદર અહીંયા ચાલો એની ચર્ચા કરીએ, કારણ કે સંખ્યા થોડીક લંબાઈમાં આપેલી છે. જો તો કે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને પ્લસ કરીને કેટલા આપેલા છે? 5. ચાલો તો આની અંદરથી આમાં જો 13 સમાન હતા તો 13 કોમન નીકળ્યા હતા. આની અંદર કેટલા સમાન? તો કે 5 સમાન છે, 5 કોમન કાઢ લ્યો. તો અંદર શું થઈ ગયું? 7 ગુણ્યા 6 ગુણ્યા 4, કેમ કે 5 તો નીકળી ગયા બહાર એટલા માટે, ગુણ્યા 3 ગુણ્યા 2 અને ગુણ્યા 1 અને પ્લસ કરીને કેટલા આવશે? 1 આવશે. રેડી? હવે વિદ્યાર્થી મિત્રો 5 ના 5 અને અંદર ગુણાકાર આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો મેં તમને સૌ પ્રથમ બતાવ્યું તો આગળના દાખલામાં જ ગયું કે 5 અને 2 આપેલા હોય પહેલો એનો ગુણાકાર કરવો, પણ આમાં 5 નથી. રેડી? અહીં પાછળના કાઉન્સવાળા પદોમાં ક્યાંય 5 આપેલા નથી. ચાલો તો આપણે ગુણાકાર સ્ટાર્ટ કરી દઈએ. 6 સત્તા ને કેટલા થઈ ગયા? તો કે 42 થઈ ગયા. રેડી? 4 તેરી 12, 12 દુ કેટલા થઈ ગયા? 24. તો અહીંયા તમારા લોકોએ 24 ગુણ્યા 42 કરવાનું છે. ચાલો એની અંદર કામ લઈ લઈએ. ચાલો કેટલા થઈ જશે? તો કે 4 દુ 8, તો કે અહીંયા 8 થઈ ગયા. અહીંયા કેટલા થઈ ગયા? 2 દુ 4,
અહીંયા કેટલા થઈ ગયા ચોકે ચોકે 16, અહીંયા કેટલા થઈ ગયા 4 દુ 8, તો અહીંયા થઈ ગયા 8, અહીંયા થઈ ગયા 10 નો 0 વિદા પડી 1, અહીંયા થઈ ગયા 9 ને 10, તો કે અહીં 1008 તમને મળી ગયા. તો અહીંયા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો 1008 અને પ્લસ કરીને કેટલા આવશે તો કે 1 આપેલો છે. રેડી? તો અહીંયા તમને લોકોને 5 કૌંસની અંદર 1000 ને સરવાળો કરો તો 9 થઈ ગયા. તો 1009 તમારા માટે અવિભાજ્ય સંખ્યા તરીકે બની શકે. અવિભાજ્ય સંખ્યા છે. કેમ? તો કે 1008 અવિભાજ્ય નહોતા, તમારો ઓલો 1 અંદર ઉમેરાણો ને એટલે અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ. તો આ ગુણાકાર સ્વરૂપે તો છે જ, તો વિભાજ્ય સંખ્યા બની શકે. તો કે આનો તમે લોકો 1009 ગુણ્યા તમે 5 કરી નાખો તો કે અહીંયા ડાયરેક્ટ જ આપણે કામ કરી નાખીએ. 5 × 9 = 45 નો 5 અને કેટલા થઈ ગયા 4, 5 0 0 અને આ કેટલા થઈ ગયા 4. પછી અહીંયા કેટલા આવ્યા તો કે 5 0 0. રેડી? અને 5 એકા 5, તો કે અહીંયા 5000 ને તમને કેટલા મળે છે 45. તો 5000 ને 45 આપણને મળે છે. આથી આપણા માટે આપેલી સંખ્યા જે છે, કારણ કે એમાં 5 ગુણક છે ને, 5 ગુણક હોવાના કારણે જે આપણા માટે કેવી બની જાય વિભાજ્ય સંખ્યા બની જાય. તો અહીંયા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5 એ વિભાજ્ય સંખ્યા છે. વિભાજ્ય સંખ્યા છે. બહુ આસાન દાખલો છે, ખાસ કરીને ધ્યાનમાં લેવા જેવો દાખલો છે. 2 પાર્ટમાં તમને આપેલો હતો. આ પહેલા દાખલા માટેની રકમ હતી, આ બીજા દાખલા માટેની રકમ હતી. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે આગળ વધીએ અને ખાસ કરીને આઈએમપી દાખલો હોય ને તો મોસ્ટ આઈએમપી નું ટાઇટલ આ ભાઈ લઈ જાય છે આપણા માટે. મોસ્ટ આઈએમપી. કેમ મોસ્ટ આઈએમપી? તો કે વિદ્યાર્થી મિત્રો બીઆરટીએસ બસ વાળો દાખલો પૂછાઈ ગયો તો આ જ પેટર્નમાં. રેડી? અહીંયા સોનિયા અને રવિ વાળો દાખલો તમને પૂછાણો છે. અને આવા કોઈ પણ દાખલા પૂછાય, એસટી બસ વાળો દાખલો પૂછાય, બીઆરટીએસ વાળો દાખલો પૂછાય કે સોનિયા અને રવિ વાળો દાખલો પૂછાય, એક સ્થાનેથી એક સમયે એક જ દિશામાં દોડવાની, ચાલવાની કે કોઈ પણ પ્રકારની શરૂઆત કરતા હોય અને ફરી પાછા મૂળ સ્થાને ક્યારે ભેગા થશે, આવા પ્રકારની દાખલાની અંદર ચર્ચા હોય ને એટલે લસ્સા શોધવાનો હોય, આ મગજમાં ફિટ કરી લેવાનું. રેડી? બીઆરટીએસ વાળો દાખલો પૂછાય એની અંદર પણ આ જ કામ. રેડી? પછી મેં તમને કીધું એસટી બસ વાળો દાખલો પૂછાય તો એની અંદર પણ આ જ કામ. ને દોડતા હોય એટલે સોનિયા અને રવિ દોડે છે, એક જ સમયે એક જ સ્થાનેથી અને એક જ દિશામાં દોડતા હોય તો ફરજિયાત ત્યાં તમારે લસ્સા મેળવી લેવાનો. મોસ્ટ આઈએમપી દાખલો છે એટલે તમે સમજી જાજો હવે કેટલુંક મોસ્ટ આઈએમપી રહ્યું એમાં. તો કે એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાએ તેનું એક પરિભ્રમણ પૂરું કરવા માટે 18 મિનિટ જેટલો સમય લે છે, જ્યારે રવિ છે તેનું એક પરિભ્રમણ પૂરું કરવા માટે 12 મિનિટ જેટલો સમય લે છે. તો ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભિક બિંદુ પર ભેગા થશે. તો ફરી પ્રારંભિક બિંદુએ કેટલા મિનિટ બાદ ભેગા થશે તે નક્કી કરવા માટે વિદ્યાર્થી મિત્રો લસ્સા જ મેળવવો પડે. રેડી? હવે તમને લોકોને ડિટેલિંગની અંદર એક માહિતી તમને વધારે આપી દઉં કે આ દાખલાની અંદર રકમ જો વધારવામાં આવે અને કાંઈક એડવાન્સ તમને પૂછવામાં આવે તો કઈ વસ્તુની ચર્ચા હોય, રકમમાં શું વધારો હોય, તો કે રવિએ કેટલા પરિભ્રમણ પૂરા કર્યા હશે અથવા તો સોનિયાએ કેટલા પરિભ્રમણ પૂરા કર્યા હશે. તો આના માટે તમારે લોકોએ શું કરવાનું? તો કે 18 તમને આપેલા છે, 18 એકાનો ઘડિયો આવડે છે, સ્ટાર્ટ કરી દો. 12 એકા આપેલા, 12 આપ્યા છે, 12 નો ઘડિયો આવડે છે, સ્ટાર્ટ કરી દો. બંનેમાં આવતો ગુણક જે છે એ તમને સમાન મળી જાય એ તમારો લસ્સા હશે અને જેના વડે ગુણાતા તે મળે તે તમારો શું હશે? તો કે એના પરિભ્રમણની સંખ્યા હશે. વિદ્યાર્થી મિત્રો ચર્ચામાં લઈ લઈએ. 12 એકા કેટલા થઈ ગયા? તો કે 12 થઈ ગયા. 12 દુ 24 કેટલા થઈ ગયા? ઓલા 12 ગુણ્યા 2 કેટલા થઈ ગયા? 24. અને 12 ગુણ્યા 3 કર્યું મને કેટલા મળી ગયા? 36 મળ્યા. એ જ રીતે 18 ને આપણે ચલાવીએ. 18 એકા કેટલા થઈ ગયા? તો કે 18. 18 ગુણ્યા આપણે લોકોએ કેટલા લીધા? 2. 18 ગુણ્યા આપણે લોકોએ અહીંયા કેટલા લીધા? તો કે 2 લીધા. તો આપણને કેટલા મળી ગયા? તો કે 18 ગુણ્યા આપણે લોકોએ 2 લીધા તો મને કેટલા મળ્યા? 36 મળી ગયા. રેડી? તો હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા મને 36 મળ્યા ને અહીંયા મને 36 મળ્યા તો એ મારો જવાબ લસ્સા થઈ ગયો. રેડી? અને કેને વડે ગુણતા મને 36 મળ્યા અને 18 ને કેટલા વડે ગુણતા મને 36 મળ્યા એ મારા પરિભ્રમણની સંખ્યા થઈ ગઈ.
તો આ મારા પરિભ્રમણની સંખ્યા છે. પરિભ્રમણની સંખ્યા મતલબમાં કેટલા આટા પૂરા કર્યા તેની સંખ્યા, આ પણ પરિભ્રમણની સંખ્યા છે. અને આ તમારા માટે શું છે કે પ્રારંભિક બિંદુએથી જ્યાંથી શરૂઆત કરી છે, એક જ સમયે એક જ દિશામાં જ્યાં શરૂઆત કરેલી છે, એ શરૂઆતના બિંદુએ કેટલા સમય બાદ ભેગા થશે? 36 મિનિટ બાદ. રેડી? એટલે આસાનીથી દાખલો તમને લોકોને જો બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષીમાં પૂછાય તો આ રીતે તમે સોલ્વ કરી શકો. જે પણ સંખ્યા તમને આપેલી હોય એનો ઘડિયો લખી નાખો. રેડી? જે સંખ્યા આપેલી 12 આપી તો 12 નો ઘડિયો લખી નાખી, 18 આપ્યા છે તો 18 નો ઘડિયો લખી નાખી. અને જે અંકો સમાન મળી જાય, ગુણાકાર જો સમાન આવી ગયો, તમારી નજરની સામે જ છે. રેડી? તો એ આપણા માટે શું થશે? તો એ આપણા માટે લસા છે. અને જે ગુણક સ્વરૂપે આવ્યા એ આપણા માટે શું છે? તો કે એ આપણા માટે આટાઓની સંખ્યા, પરિભ્રમણની સંખ્યા. તો આને ખાસ કરીને ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. તો હવે જોઈએ અહીંયા, ચાલો હવે દાખલા ઉપર આપણે આગળ વધશું. આ શોર્ટકટની બાબત મેં તમારી સાથે ચર્ચા કરી લીધી. ત્યારબાદ હવે દાખલાની અંદર આગળ વધશું. દાખલાની અંદર કયા શબ્દ આપણે લોકોએ લખવા ખાસ અગત્યના છે. તો હવે જોઈએ. હવે દાખલા માટે વિદ્યાર્થી મિત્રો તમારે લોકોએ વધારાના શબ્દ તમારા એડ ન કરો ને તો પણ ચાલશે. દાખલાની રકમની અંદર જ એટલું મટીરિયલ નાખી દીધું છે, એટલી બાબત તમને કહી દીધી છે કે તમારો કોઈ શબ્દ એડ ન કરો ને તો એ દાખલો સંપૂર્ણ રીતે ખરો ઉતરે પરીક્ષાની અંદર. જો શું કીધું છે તો કે એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે, એ આપણે આટે ચર્ચાનો કોઈ વિષય નથી. સોનિયા તેનું એક પરિભ્રમણ પૂરું કરતા 18 મિનિટ લાગે છે. તો એ લખી નાખો અહીંયા. શું? તો કે સોનિયા ને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ જેટલો સમય લાગે છે. 18 મિનિટ જેટલો સમય લાગે છે. એ જ રીતે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ જેટલો સમય લાગે છે. લાગે છે. રેડી? હવે જો વિદ્યાર્થી મિત્રો, ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ પ્રારંભ કરે તો ફરી કેટલા મિનિટ બાદ મળે તે માટે લસા મેળવીએ. રેડી? અહીંયા આપણે જે લખેલું છે એ જ લખી નાખીએ ત્યાં પણ કે બંને એક જ સમયે, રેડી, ત્યારબાદ એક જ બિંદુએથી અને એક જ દિશામાં પરિભ્રમણની શરૂઆત કરે તો ફરી પ્રારંભિક સ્થાન પર લસા જેટલા સમયે મળશે. લસા જેટલા સમયે મળશે. ચાલો, તો લસા મેળવવા માટે આપણે 12 અને 18 ના ભાગલા જોઈએ. તો કે 12 બરાબર કેટલા થાય? તો કે 2 નો વર્ગ ગુણ્યા 3 થાય. 2 નો વર્ગ એટલે 4, 4 તેરી કેટલા થઈ ગયા? 12. અને 18 માં જોઈ લઈએ તો કે 18 બરાબર કેટલા થાય? તો કે 3 નો વર્ગ ગુણ્યા 2 થાય. હેડી? 3 નો વર્ગ ગુણ્યા 2, 3 નો વર્ગ તો કે 9, એને ગુણ્યા 2 એટલે કેટલા થઈ ગયા? તો કે 9 ગુણ્યા 2 એટલે 18.
થઈ ગયો કામ. ચાલો તો કે લસ્સા બરાબર આપણે લોકો કામ કરી નાખીએ. તો લસ્સાની અંદર લસ્સા બરાબર, હવે અહીંયા તમે ઓલો કાઉન્સમાં 12 અને 18 ન લખો ને તો ચાલે. તો અહીંયા કેટલા થઈ ગયા? તો કે બંનેમાં સમાન હોય તો સૌથી મોટી ઘાત વાળું, તો બંનેમાં જુઓ સમાન છે, 2 2 રેડી. એમાં સૌથી મોટી ઘાત વાળું, તો 2 ની કેટલી ઘાત થઈ ગઈ? 2. 2 ની 2 ઘાત, એને ગુણ્યા બંનેમાં સમાન હોય તો એમાં સૌથી મોટી ઘાત વાળું 3 ને ધ્યાનમાં લીધા છે. હવે તો એમાં 3 ની કેટલી ઘાત આવી? 3 ઘાત. તો કે 3 ની 2 ઘાત થઈ ગઈ. રેડી. તો હવે અહીંયા જો ધ્યાન આપો, 2 નો વર્ગ કેટલો થાય? તો કે 4. એને ગુણ્યા 3 નો વર્ગ કેટલો થાય? તો કે 9. 9 ચોક કેટલા થઈ ગયા? તો કે 36. 36 મિનિટ બાદ તે બંને કેવા થશે? પ્રારંભિક સ્થાન ઉપર ભેગા થશે. ફરી વખત ક્યારે ભેગા થશે? તો કે 36 મિનિટ બાદ ભેગા થશે. દાખલો મોસ્ટ આઈએમપી છે, ખાસ ધ્યાનમાં લઈ લેજો. અને અંદરની ચર્ચા જે મેં લખેલી છે એ મેં બીજે ક્યાંયથી નથી લખેલી, રકમની અંદરથી જ લખેલું છે. સોનિયાએ તેનું એક પરિભ્રમણ પૂરું કરવા માટે 18 મિનિટ જેટલો સમય લીધો છે. તો એ લાઈન આપણે પેલી લખી. ત્યારબાદ રવિ વાળું આપેલું હતું તો રવિ વાળી લાઈન લખી. અને હવે ધારો કે પછીના બંને એક જ સમયે એક જ દિશામાં એક જ બિંદુએથી પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે, તો તે ફરીને પ્રારંભિક સ્થાન ઉપર લસ્સા જેટલા સમયમાં ભેગા થાય. તો આપણે બે સંખ્યાના અવિભાજ્ય અવયવની રીતે અવયવ પાડી દીધા અને પછી ત્યારબાદ આપણે શું મેળવી દીધો? લસ્સા. અને આમ કરીને તમે લોકો એની અંદર આન્સર જે છે એ લખી શકો કે આમ કરીને સોનિયા અને રવિ પ્રારંભિક સ્થાન ઉપર ફરી 36 મિનિટ બાદ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ચોક્કસથી ધ્યાનમાં રાખજો, અગાઉના વિડીયોની લિંક તમને લોકોને આઈ બટનમાં અને સાથે સાથે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયો ન જોયા હોય તો ચોક્કસથી જોઈ રાખજો. થેન્ક યુ.